દોસ્તો છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં ખૂબ ચેલેન્જ ઉપર જ્યારે રાજકારણ થઈ રહ્યું હોય એવા સમયે થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી। તો પછી ગોપાલ ઇટાલિયા જેવો કોર્ટમાં રાજપીપળાની કોર્ટમાં જઈ રહ્યા હતા અને એમની અટકાયત થઈ। આ બંને ઘટનાઓ વચ્ચે અલગ અલગ વ્યક્તિઓ જ્યારે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી રહ્યા છે તો ચૈતર વસાવા જેલમાંથી જે કાંઈ પણ એમને મુક્તિ ક્યારે મળશે, આ તમામ અહેવાલોની આધારિત માહિતી આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે આ બધી શું હકીકત છે, આખરે શું કહ્યું છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ, કે જેઓ પાર્ટીને પણ સમર્થન આપતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટના જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ આપ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવા ને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે, હવે વિસાવદરની જનતાએ એમને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે। તો પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, કે જેઓ પણ વર્ષ 2023ની જે ચૂંટણી હતી અને જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં પોતે ઉમેદવાર હતા, વિસાવદરની જેમ જ ડેડિયાપાડાની જનતાએ પણ આમ આદમી પાર્ટીને મત આપ્યા, ખૂબ મત આપ્યા અને વિજયી બનાવ્યા। અને ચૈતર વસાવાની જીત થઈ ત્યાર પછીથી આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી। આમ આદમી પાર્ટીનું દિવસે ને દિવસે નેતૃત્વ વધતું ગયું। દિલ્હીમાં તો એમનું નેતૃત્વ હતું જ, પંજાબમાં પણ એમનું નેતૃત્વ હતું, પરંતુ હવે ધીમે ધીમે ગુજરાતમાં પણ એમનું નેતૃત્વ વધી રહ્યું છે। એવા સમયે અરવિંદ કેજરીવાલજીના અલગ અલગ નિવેદનો પણ સામે આવતા હોય છે, તો એ પણ વખતો વખત ગુજરાતના પ્રવાસે આવતા હોય છે। ત્યારે છેલ્લે વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ હતી, ત્યારે પણ તમામ લોકો ચૂંટણીમાં જોડાયા હતા। ચૈતર વસાવા પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને વિજેતા બનાવવા માટે લાગેલા હતા। અલગ અલગ જગ્યાએ એમના પ્રચારો થઈ રહ્યા હતા, તો પછી અલગ અલગ કાર્યક્રમોમાં તેમની હાજરી હતી। પરંતુ આ જ્યારે ચૂંટણીમાં વિજયી થયા ગોપાલ ઇટાલિયા, ત્યાર પછી એક મનરેગા કૌભાંડ અંતર્ગત એવો અહેવાલ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યો હતો અને ત્યારબાદ એમની ધરપકડ થઈ, FIR કરવામાં આવી અને ત્યાર પછીની જે વાતો છે સોશિયલ મીડિયા પર ખૂબ જોર પકડી રહી છે। એવા સમયે હવે આ ચૈતર વસાવા જે છે, હાલમાં જેમની અલગ અલગ તારીખોની સુનાવણી થઈ રહી છે, એવા સમયે અલગ અલગ એમના ચાહક મિત્રો હોય, એમના પાર્ટીના સમર્થકો હોય, કે પછી ડેડિયાપાડાની જનતા હોય, એમનો સમાજ, આદિવાસી સમાજ હોય, તમામ લોકો ઘેરા રોષમાં છે। સૌ લોકો ઉગ્રતા સાથે રસ્તા ઉપર આવી ગયા છે, પરંતુ એમને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। એવા સમયે સૌ ચાહક મિત્રો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે, તો પછી ગોપાલ ઇટાલિયાની કોર્ટની બહાર અટકાયત પણ જોર પકડી રહી છે। ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટના રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી ખૂબ વાયુવેગે ફેલાઈ રહી છે। આ સમગ્ર ઘટના વિશે આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે વાત કરી છે। આખરે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પણ પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે। એવા સમયે ચૈતર વસાવાની ધરપકડ ચર્ચાનું કારણ બની, તો પછી ગોપાલ ઇટાલિયાની અટકાયત પણ વધારે પડતી જોર પકડી લે છે। ત્યારે દોસ્તો આજના વિડીયોમાં સ્પષ્ટપણે આ તમામ બાબતો વિશે અમે તમને વાત કરી છે, સાથે એ પણ જણાવ્યું છે કે આખરે ધરપકડ શા માટે કરવામાં આવી અને શું છે આ બધી હકીકતો અને વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે, શું છે એમની પાછળની વાસ્તવિકતા। આ તમામ બાબતો વિશે આશા રાખીએ છીએ તમને આજની માહિતી પસંદ આવી હશે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, કે જેઓ પણ ખૂબ સારા એવા કાર્યો કરતા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જનતાના સેવક હતા, તો પછી આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય વિસાવદરની સીટ ઉપરથી લડે છે અને ગોપાલ ઇટાલિયા વિજયી બને છે, એ પણ ચર્ચા પકડી રહ્યા છે। હવે તો ડાયરામાં પણ એમના નામ ગુંજતા થયા છે। ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ધન્યવાદ।